આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે ધરણા યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જી રામજી નામ રાખીને મનરેગા યોજનામાં કરાયેલા ફેરફાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનું ખુલ્લેઆમ અપમાન કરવામાં આવ્યું છે। મનરેગા યોજના માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ગાંધીજીના ગ્રામ સ્વરાજ, ગરીબોના કામના હક અને સામાજિક ન્યાયના વિચારોનું પ્રતીક છે। તેનું નામ બદલવું એટલે ગાંધીજીના સંઘર્ષ અને તેમના મૂલ્યોને નકારવાનો પ્રયાસ છે। આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના બંધારણીય અધિકારો પર ત્રાપ મારી સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થાને ખોખલી બનાવવાની નીતિ અમલમાં મુકાઈ રહી છે, જે ભારતના બંધારણની મૂળભૂત ભાવનાના વિરુદ્ધ છે। આ લોક વિરોધી અને બંધારણ વિરોધી નિર્ણયના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ આવેદનપત્ર દ્વારા જી રામજી યોજના તાત્કાલિક રદ કરી મૂળ મનરેગા યોજના પુનઃસ્થાપિત કરવાની મજબૂત માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટી ગાંધીજીના વિચારો, ગ્રામીણ ગરીબોના હક અને પંચાયતોના અધિકારોની રક્ષા માટે સતત સંઘર્ષ કરતી રહેશે અને આવા નિર્ણય સામે દરેક સ્તરે અવાજ ઉઠાવતી રહેશે, તેવું ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જેઠવા જોરુભાઈ, ગીર સોમનાથ। તો બંને પક્ષે નિર્ણય સરકારે કર્યો છે આપવા માટેનો। જો સર્વે થયું હોત તો કે ભાઈ આમાં અમને નુકસાન થયું છે, આમને નુકસાન નથી થયું છે, આ તે જે છે આવું બધું રેકોર્ડ ઉપર એક યા બીજી રીતે આવે, એને બદલે સંપૂર્ણપણે 100% સરકારે જ નિર્ણય કરી લીધો। 10,000 કરોડ રૂપિયાનું સરકારે પેકેજ કર્યું છે। આજે હજી પૂરી રકમ ચૂકવાની નથી। તો આ 928 ખેડૂતો બાકી રહી ગયા છે। એનો મામલતદારને રૂબરૂ બોલાવીને, જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ બોલાવીને અને વહીવટી તંત્રની સાથે બેસાડીને આ જે રહી ગયા છે એમને આપવા જોઈએ। એમનો પણ મેળવવાનો અધિકાર છે। પછી હવે હતું નહોતું આ તે, હવે સરકારે ખુદે જ નિર્ણય કર્યો છે, સરકારે ખુદ જ નિર્ણય કર્યો છે કે 100% આપવાનું છે, તો પછી 100%માં કોઈને વંચિત રાખવા જોઈએ નહીં। એટલે અમારી લાગણી અને માગણી છે કે એ ખેડૂતોનો સંપૂર્ણપણે અધિકાર છે। એટલે આઈની કક્ષાએ સાહેબ આવે ત્યારે સાહેબની સાથે ચર્ચા કરીને ને વહીવટી રીતે બોલાવીને કે ભાઈ આનો ઉકેલ શું, શા માટે રહી ગયા છે, શું કારણ છે। જો બાજુવાને અહીંયા મળ્યું છે તો